આજે આપણે બનાવીશું સુખડી. એ પણ સિમ્પલ સુખડી નહીં, આપણે કોકોનટ સુખડી બનાવીશું, જે બાળકોને નાના મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે. તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. જય શ્રી કૃષ્ણ બધાને. તો આવી રીતે આપણે સુખડી બનાવીએ ને તો બાળકોને ખૂબ પસંદ કરતા હોય છે. લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આપણે પણ નાની મોટી ભૂખમાં બનાવીને ખાઈ શકીએ છીએ. તો એના માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધો છે. 2/3 કપ મેં અહીંયા સૂકું ટોપરું લીધું છે. ડેસિકેટેડ કોકોનટ આવે છે, તમે ફ્રેશ ઘરે બનાવેલું હોય એ પણ લઈ શકો છો. અને મેં ઘી લીધું છે અડધો કપ જેટલું, અને જો જરૂર પડશે તો આપણે 1-2 ચમચી ફરીથી એડ કરી શકીએ છીએ અહીંયા. તો સરસ મજાનું ઘી ગરમ થાય એટલે આપણે ઘઉંનો લોટ લીધો છે એ એડ કરી દેવાનું અને એકદમ ધીમા તાપે સરસ આપણે શેકવાનું છે. સુખડી બનાવતા હોય ને ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે લોટ જો તમારો સરસ શેકાશે ને તો સુખડી એકદમ પરફેક્ટ પોચી રૂ જેવી બનશે કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે ને એવી સરસ મજાની બનશે. તો જુઓ અહીંયા મને થોડી ઘીની જરૂર પડી છે તો ફરીથી થોડું ઘી મેં અહીંયા એડ કર્યું છે. તો સરસ મજાનું આપણે જરૂર પડે તો ઘી એડ કરવાનું, જરૂર ના હોય તો નહીં કરવાનું. તો સરસ મજાનું આપણે શેકવાનું છે ધીમા ગેસે. અને જો તમને ખબર ના પડતી હોય કે આપણો લોટ શેકાઈ ગયો છે કે નથી શેકાણો, જેમ જેમ લોટ આપણો શેકાશે ને એમ લોટ આપણો ફૂલશે અને ફૂલવાનું બંધ થઈ જાય પછી લોટની સાઈડોમાંથી ઘી રિલીઝ થશે. એટલે આપણે સમજી જવાનું કે સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે જુઓ, અને લોટનો કલર પણ ચેન્જ થઈ જશે, એકદમ સરસ મજાનો બદામી. જુઓ તમે છે ને, તમે વિડીયોમાં જોઈ શકો છો, સરસ મજાનો એકદમ બદામી કલર આવી ગયો છે, એકદમ લાઇટ બિસ્કિટ કલર જેવો. તો આ ટાઈપનો થાય એટલે સમજી જવાનું કે લોટ સરસ આપણો શેકાઈ ગયો છે. એને આપણે નીચે ઉતારી લેવાનું છે. અહીંયા મેં અડધો કપ ગોળ લીધો છે, પણ હું બધો એડ નહીં કરું. અહીંયા 2-3 ચમચી જેવો મેં રાખી દીધો છે, કેમ કે આટલો ઇનફ છે આપણે. અને જો તમને બહુ ગળ્યું ગમતું હોય ને તો તમે અડધો કપ પણ એડ કરી શકો છો. અહીંયા સરસ ગરમ ગરમ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા આપણે સૂકું ટોપરું એડ કરવાનું છે. સૂકું ટોપરું મેં 2/3 કપ લીધું છે અને સરસ આપણે ગરમ ગરમ જ મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને એક સરખું સરસ મિક્સ થઈ જાય. તમે આ રીતે સુખડી બનાવો ને તો બાળકોને ખૂબ પસંદ આવશે અને ખૂબ જ હેલ્ધી છે. કોકોનટ પણ બોડી માટે ખૂબ જ સારું હોય છે અને એની તાસીરમાં ઠંડુ છે. તો અહીંયા સરસ આપણે પ્લેટમાં લઈ લેવાનું છે અને આપણે આવી રીતે એને ફેલાવી લેવાનું છે. ઉપરથી સરસ વાડકી કે કંઈ હોય એનાથી આપણે સરસ એક સરખું ફ્લેટ કરી લેવાનું, જેથી કરીને ચોસલા સરસ પડે. તો મેં આ રીતનું રેડી કરી લીધું છે. ઉપરથી ગાર્નિશિંગ માટે મેં આવું કોકોનટ મારી પાસે પડ્યું હતું તો મેં ગાર્નિશિંગ માટે એડ કર્યું છે. જો તમારી પાસે કોકોનટ ડસ્ટ પડી હોય ને એ પણ તમે એડ કરી શકો છો. ગાર્નિશિંગમાં ખૂબ જ સરસ એવું લાગે છે અને જોતા ખૂબ સરસ લાગી રહ્યું છે. જો તમારી પાસે હોય તો એડ કરવાનું, નહીતર સ્કીપ પણ કરી શકો છો. કોઈ એવું ફરજિયાત નથી અહીંયા આપણે કે એડ કરવાનું જ છે, કેમ કે પહેલાં પણ આપણે એડ કર્યું જ છે. તો મસ્ત મજાની કોકોનટ સુખડી બનીને અહીંયા આપણી તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. હું રોજ એક નવી રેસીપી તમારી સાથે શેર કરું છું, તો બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો તો તમે મારા વિડીયોની નવી વિડીયોની અપડેટ તમને મળી શકે. તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને જુઓ, એટલું સરસ મજાની આ સુખડી બનીને તૈયાર થાય છે. મળીશું એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.